નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। કુકરમુંડાના કોરોલા ગામે ઝાડ વીજપોલ પર પડતા 13 ગામોમાં અંધારપાટ છવાયો। કુકરમુંડા તાલુકાના કોરોલા ગામની સીમમાં રોડની સાઈડમાં આવેલ એક ઝાડ વરસાદને પગલે ધરાશાયી થયું હતું, જે ઝાડ વીજપોલ પર પડતા 13 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। બનાવને પગલે વીજ કંપની દ્વારા કામગીરી હાથ ધરી હતી, જે બાબતની વિગત 11 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા સહિતની નદીઓ બે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। તાપી જિલ્લામાં તેમજ તેના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થવા પામી હતી, જેને લઈ અંબિકા, પૂર્ણા સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થતાં નદીઓ બે કાંઠે વહેતા સાવચેતીના ભાગરૂપે નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી, જે માહિતી આજે 10 કલાકે મળી હતી। ઉકાઈ ડેમમાંથી હાઇડ્રો અને કેનાલ મારફતે 18,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ડેમના સત્તાધીશો દ્વારા હાઇડ્રો અને કેનાલ મારફતે પાણી છોડવાની કાર્યવાહી આજે 3 કલાકથી શરૂ કરી હતી, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, જ્યારે હાઇડ્રો થકી પાવર ઉત્પન્ન કરવામાં આવશે। સોંગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી થતાં અન્ય અધિકારીની નિમણૂક કરાઈ। તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીની બદલી કરવામાં આવતા તેમની જગ્યા પર અન્ય અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં નવા ચીફ ઓફિસર તેમજ મ્યુનિસિપલ ઇજનેર તરીકે JN પઠાણની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી આજે 2 કલાકે મળી હતી। શહેરના ખટારફળિયા 3 રસ્તા નજીકથી પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલો કબજે કરી કાર્યવાહી હાથ ધરી। વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે શહેરના ખટારફળિયા 3 રસ્તા નજીકથી એક ઇકો કારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે આરોપી બાબુભાઈ ચૌધરીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, જેની માહિતી આજે 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેર કોંગ્રેસ સમિતિ ખાતે ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે ધારાસભ્ય ડૉક્ટર તુષાર ચૌધરી તેમજ માજી ધારાસભ્ય પુનાજીભાઈ ગામિત અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા સિદ્ધાર્થ ચૌધરી સહિતના આગેવાનોની હાજરીમાં કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં વ્યારા શહેર તેમજ તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા, જે બેઠકની માહિતી 1 કલાકની આસપાસ મળી હતી। કુકરમુંડા તાલુકા સેવા સદન ખાતે સંકલન બેઠક યોજાઈ, જેમાં ગોવર્ધન સુગર મિલના પ્રશ્નો ગાજ્યા। કુકરમુંડા તાલુકાની સંકલન સમિતિની બેઠક પ્રાંત અધિકારીની હાજરીમાં મળી હતી, જેમાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા ગોવર્ધન સુગર મિલનો પ્રશ્ન કરી ધારદાર રજૂઆત કરી હતી, જેના કેમિકલયુક્ત છોડવામાં આવતું પાણી સહિત ખેડૂતોને થતું મોટું નુકસાન બાબતે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી, જે બાબતની માહિતી 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ તાલુકાના ઉકાઈ ડેમમાં 1,15,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેને લઈ ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 4 ફૂટ નજીક પહોંચી છે, જેમાં હાલ ડેમના ઉપરવાસમાંથી 1,15,000 ક્યુસેક પાણી આવતા ડેમની સપાટી 331.30 ફૂટ પર પહોંચી છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જે માહિતી આજે 9 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં વરસાદ વચ્ચે 42 જેટલા માર્ગ બંધ કરવામાં આવ્યા। તાપી જિલ્લામાં વરસાદ વચ્ચે નદીઓ તેમજ નાળાઓમાં ભારે પાણીની આવક થતાં લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં સાવચેતીના ભાગરૂપે વહીવટી વિભાગ દ્વારા માર્ગ બંધ કરવામાં આવ્યા છે, જેમાં 42 માર્ગ બંધ કરાયા છે। તાલુકા મુજબ બંધ માર્ગની વાત કરીએ તો વ્યારા 12, ડોલવણ 20, વાલોડ 6 અને સોંગઢ તાલુકાના 4 માર્ગ બંધ કરી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી આજે 9 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।